नमस्कार, मैं महेंद्र सिंह परमार और आप देख रहे हैं समृद्ध भारत न्यूज। हर साल की परंपरा के अनुसार इस वर्ष भी महासूद बीज के पवित्र त्योहार के शुभ अवसर पर श्री घेड़िया कोली समाज ट्रस्ट सूरत के मार्गदर्शन में तथा श्री घेड़िया कोली समाज समिति और यूथ कमेटी के संयुक्त तत्वावधान में तीसरे महासूद बीज महोत्सव का भव्य, सुव्यवस्थित और हर्षोल्लासपूर्ण आयोजन किया गया। इस अवसर पर समाज के वरिष्ठ जन, युवा वर्ग, महिलाएं एवं बड़ी संख्या में समाजजन उपस्थित रहे। कार्यक्रम के दौरान धार्मिक विधि विधान, सांस्कृतिक गतिविधियां एवं सामाजिक एकता को प्रोत्साहित करने वाले आयोजनों का सफलतापूर्वक आयोजन किया गया। महोत्सव का मुख्य उद्देश्य समाज में एकता, परंपरा एवं सांस्कृतिक मूल्यों को बनाए रखना तथा नई पीढ़ी को अपनी धार्मिक और सामाजिक विरासत से जोड़ना रहा। उपस्थित सभी समाजजनों ने कार्यक्रम की सराहना की और आयोजकों को सफल आयोजन के लिए शुभकामनाएं दी। कार्यक्रम के अंत में आयोजक समिति द्वारा सभी आगंतुकों का आभार व्यक्त किया गया। जी, તમારું નામ? મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કેન્દ્રખેડિયા છે। હું ઘેડિયા આજના કાર્યક્રમ વિશે જણાવશો? આજનો મહાસુદ બીજનો કાર્યક્રમ છે। ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના માર્ગદર્શન નીચે યુવા કમિટી સલાહ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે સહયોગી બને તેના માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો છે। કાર્યક્રમ કેટલા વર્ષથી કરો છો? આ કાર્યક્રમ અમે આમતौर પર તો લગભગ 35 વર્ષથી આ કાર્યક્રમ કરતા આવીએ છીએ, પણ અત્યારના આ કાર્યક્રમના અમારે 5 વર્ષ થયા છે। કાર્યક્રમની અંદર કેટલા લોકો જોડાયેલા? કાર્યક્રમની અંદર સંખ્યામાં તો ઘણા બધા લોકો જોડાયેલા હોય છે। અંદાજિત 1500-2000 લોકોની સંખ્યા હોય છે કાર્યક્રમની અંદર। આ કાર્યક્રમ જે છે એ એક સેમિનારના તौर પર અમે આ કાર્યક્રમને યોજીએ છીએ। ખાસ કરીને આજના યુવાજનને શું સંદેશ આપશો? ખાસ કરીને આજના યુવાધનને મારે શૈક્ષણિક તરફ જાય, સમાજ વ્યસન મુક્ત બને અને આર્થિક રીતે। જી, તમારું નામ? ભરડા દિશા। આજે સમાજનો જે કાર્યક્રમ છે એના વિશે આપણે શું કહેશો? આપણો કોળી સમાજ એકતા માટે અને યુવા લોકો આગળ વધે તેના માટે યોજાયો છે। ખાસ કરીને અત્યારના યુવાધન માટે શું સંદેશ આપશો? વ્યસન મુક્ત રહે, બહેનો ફેશન મુક્ત રહે અને શૈક્ષણિક રીતે આગળ વધે અને મોબાઈલથી દૂર રહે। સમાજ માટે આવો સરસ કાર્યક્રમ કરવામાં આવે છે, આપને એક સાથે મળવાનો મોકો મળ્યો, શું કહેશો? સમાજને શું સંદેશ આપશો? સમાજ સંગઠિત બને, શૈક્ષણિક રીતે આગળ વધે, વ્યસન મુક્ત રહે અને સંસ્કારોનું સિંચન થાય।